થરાદમાં અનોખી રથયાત્રા, હિન્દુ મુસ્લિમ એકતાના રંગે રંગાયું શહેર। વાવથરા જિલ્લાના મુખ્ય મથક થરાદ ખાતે આજે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા ખૂબ જ ધામધૂમ અને શ્રદ્ધાભેર નીકળી હતી, જેમાં નવા રામજી મંદિરથી શરૂ થયેલી આ પવિત્ર રથયાત્રામાં મોટી સંખ્યામાં માઈ ભક્તો અને રાજકીય આગેવાનો જોડાયા, જેણે સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું। આ રથયાત્રાનું મુખ્ય આકર્ષણ કાજીવાસ વિસ્તારમાં જોવા મળ્યું, જ્યાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત ફૂલહારથી કરવામાં આવ્યું અને માત્ર સ્વાગત જ નહીં પરંતુ મુસ્લિમ બિરાદરો દ્વારા ઠંડા પીણાના કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું, જેણે કોમી એખાલસ અને ભાઈચારાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું, જેમાં કાજીઓની કોટડી ખાતે આગામી મહેમાનો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી, જેમાં નગરના વિધમાર્ગ પરથી પસાર થયેલી આ રથયાત્રામાં ભક્તોનો ઉત્સાહ જોવા મળ્યો હતો। ડીજે અને બેન્ડ વાજાના તાલે માય ભક્તો ઝૂમી ઉઠ્યા અને યુવાનો દ્વારા તલવાર અને લાકડી વડે કરતબો કરવામાં આવેલ, જે સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા, જેમાં ભક્તિભાવ અને પરંપરાગત ઉત્સાહના સંગમ સાથે આ યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં જેવા કે જવાહર ચોક, મોચી બજાર, મોટા જૈન દેરાસર ચોક, જૂના ગંજ બજાર, મહાલક્ષ્મી મંદિર અને બળિયા હનુમાન ચોક પાસેથી પસાર થઈ પુનઃ નવા રામજી મંદિર ખાતે રથયાત્રા પહોંચી, જેમાં કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે અને રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે થરાદ પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો, જે પરિણામે સમગ્ર રથયાત્રા સુરક્ષિત અને સુચારુ રીતે પૂર્ણ થઈ। આ રથયાત્રાએ થરાદ નગરમાં ભક્તિ, આસ્થા અને સામાજિક એકતાનો અનોખો સંદેશ આપ્યો છે। રિપોર્ટર ક્યુમભાઈ ચૌહાણ, વાવ, થરાદ। ભગવાન જગન્નાથજીની રથયાત્રા આજે થરાદ શહેરની અંદર ખૂબ આનંદ અને ઉત્સાહના માહોલની અંદર પસાર થઈ રહી છે। બપોરના 2 વાગે રામજી મંદિરથી ભગવાન જગન્નાથજીની યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું। ગામના પંથકના સમગ્ર આગેવાનો અને પ્રબુદ્ધ નાગરિકો દ્વારા રથયાત્રાને રસ્સી ખેંચી અને પ્રયાણ કર્યા પછી અત્યારે થરાદ શહેરની અંદર રથયાત્રાનું પરિભ્રમણ થઈ રહ્યું છે। અત્યારે હાલ રથયાત્રા મુસ્લિમ વિસ્તારની અંદર કાજુની કોટડી નજીક અત્યારે પહોંચી છે। દર સાલની જેમ આજે પણ કાજીની કોટડી આગળ મુસ્લિમ બિરાદરો દ્વારા રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે। એ જ આયોજન સાથે અત્યારે ખૂબ બહોળી સંખ્યાની અંદર સમગ્ર શહેર અને વિસ્તારમાંથી લોકો આવેલા છે અને ખૂબ ખુશનુમા અને સારા વાતાવરણની અંદર